નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 માટે ધોરણ 1 થી 8ની અંદર ટીચર તરીકેની જે ભરતી છે તેની નોટિફિકેશન વિશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વાત કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા ફરી એકવાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 માટે એટલે કે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ગુજરાતી માધ્યમની શાળાઓની અંદર ભરતી કરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે। અહીંયા મિત્રો આગળ વાત કરીએ તો જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ ખાલી જગ્યાઓ સામે સરકારશ્રી દ્વારા જે મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ છે એના સંદર્ભમાં જાહેરાત આપવામાં આવેલી છે। અહીંયા મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો સૌથી પહેલાં છે વિભાગ ધોરણ 1 થી 5 માટે, તો ત્યાં સામાન્ય વર્ગ માટે 750 છે, અનુસૂચિત જાતિ માટે 122 છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે 199 જગ્યાઓ છે, તેમજ શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એના માટે 425 જગ્યાઓ છે। આર્થિક રીતે નબળા વર્ગો માટે મિત્રો 165 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। આમ ટોટલ 100861 જેટલી જગ્યાઓ છે મિત્રો એ આપવામાં આવેલી છે ધોરણ 1 થી 5 માટે। અને અહીંયા મિત્રો જે રજિસ્ટર મુજબની જે અનામત ધરાવતા જૂથો છે એના માટે મિત્રો 69 જેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો વિભાગ બી માટે આપણે જોઈએ એટલે કે ધોરણ 6 થી 8 માટેની ટોટલ જગ્યાઓની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે મિત્રો 592 જગ્યાઓ આપવામાં આવેલી છે, અનુસૂચિત જાતિ શિડ્યુલ કાસ્ટની 65 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે ટોટલ 127 જગ્યાઓ છે, તેમજ નબળા અને શારીરિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે એમના માટે 265 જગ્યાઓ છે મિત્રો અનામત રાખવામાં આવેલી છે। અને આર્થિક રીતે નબળા વર્ગો માટે 90 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે। આમ ટોટલ ધોરણ 6 થી 8 માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી અંતર્ગત 1100 મિત્રો 39 જગ્યાઓ જેટલી છે અનામત રાખવામાં આવેલી છે। અગર વાત કરીએ મિત્રો તો જાહેરાતમાં દર્શાવેલ અંતર્ગત મિત્રો અહીંયા તમે જે જોઈ શકો છો શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જે તે જગ્યાઓ છે મિત્રો એ જિલ્લા નગર શિક્ષણ સમિતિ દ્વારા એમની માંગણીના આધારે આપવામાં આવેલી છે। ભરતી માત્ર ઓનલાઈન જે પત્રક છે મિત્રો એ તમે vsb.dp.gujarat.in વેબસાઇટ ઉપરથી તારીખ 19/2/2024થી સવારના 11 કલાકથી 28/2/2024 સુધી મિત્રો બપોરના 3 કલાક સુધી ભરી શકશો। ઓનલાઈન અરજીપત્રક કઈ રીતના ભરવું મિત્રો એના માટેનો આપણે નેક્સ્ટ વિડીયો પોસ્ટ કરીશું। હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લો એટલે મિત્રો એના માટેના વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે। સાથે સાથે મિત્રો આના માટે શું વયમર્યાદા રહેશે, કેટલો પગાર ધોરણ રહે છે અને મિત્રો શું છૂટછાટ આપવામાં આવે છે તેના માટેનો ડિટેલનો વિડીયો પણ આપણે નેક્સ્ટ અપલોડ કરીશું। તો એના માટે પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો એનો પણ વિડીયો તમને મળી જશે। તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નવા વિડીયોમાં એક નવી યુઝફુલ અને માહિતી સાથે। વંદે માતરમ, જય હિન્દ।